નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ધોરણ 10 આજે 2025માં લેવાયેલું બોર્ડ પેપર બેઝિક મેથ્સનું સોલ્યુશન જોઈએ। સૌથી પ્રથમ વિભાગ એથી શરૂઆત કરીએ કે જેમાં તમારે 24 માર્ક્સના એમસીક્યુ હતા। પહેલો એમસીક્યુ છે કે નીચે આપેલ ચિત્રમાં એક લાકડીઓ આપેલી છે બે તમારે, એક કાળી અને બીજી સફેદ। તો ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ કેટલું થાય? તો જવાબ આવશે તમારો ઓપ્શન બી 13.5। પછી જે દ્રષ્ટિહીન વિદ્યાર્થી એટલે કે જે જોઈ નથી શકતા તેમના માટે એમસીક્યુ હતો કે દ્વિચલ સૂચક સમીકરણ યુગ્મ x + y - 4 = 0 અને 2x + 4 ky - 8 = 0 નો અનંત ઉકેલ મળે તો તમારો k = 2 જવાબ આવશે। ઓપ્શન નંબર 2 દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 = 0 માટે x + 1/4 x નું મૂલ્ય ઓપ્શન નંબર સી તમારો 2 જવાબ આવશે। એક સમાંતર શ્રેણીમાં જો d = -4 અને a7 = 4 હોય તો તેનું પહેલું પદ કયું થાય? તો a = 28 થાય। બિંદુઓ 2 કૌંસમાં 2 - 1 અને કૌંસમાં -1 - 5 વચ્ચેનું અંતર તો 5 એકમ જવાબ આવશે। જો sin θ = 1/2 છે તો tan સ્ક્વેર θનું માપ તો તમારો જવાબ આવશે એમાં 1 જ થાય। કોઈ અવલોકનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે તો અવલોકનો ખાલી જગ્યા બહુલક થાય તેમાં જવાબ આવશે તમારો 27। ત્યાર પછી ખાલી જગ્યા છે તમારી કે જો 1080 2 3 5 6 હોય તો x - 1 = 0 જવાબ આવશે। જો બહુપદી x² - 2x + 5 ના શૂન્ય a b છે તો a × b = 5 જવાબ આવશે। સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતો કુલ પરિણામમાં 6 જવાબ આવશે। 10મો સવાલ sin 30 ડિગ્રી બરાબર એમાં જવાબ આવશે 1/2। 11મા નંબરમાં તમારો 0 જવાબ આવશે। 12 નંબરમાં 3 જવાબ આવશે। ખરા ખોટામાં પહેલું ખરું, 14 નંબરનું ખોટું, 15 નંબરનું ખરું અને 16 નંબરનો ખરો જવાબ આવશે। ત્યાર પછી ખાલી જગ્યા છે 17માં સમાંતર શ્રેણી નથી તેવો જવાબ આવશે। 18માં વર્તુળના સ્પર્શક અસંખ્ય હોય। 19 નંબરમાં 0.35 જવાબ આવશે। 20 નંબરમાં 3/8 જવાબ આવશે તમારો। જોડકામાં નળાકારની સપાટીનું ક્ષેત્રફળ તો 2πrh અને શંકુનું 1/3 πr² નો h જવાબ આવશે। ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ 2πr, થીટાવાળા ખૂણાનું લઘુવૃત્તનું ક્ષેત્રફળ πr² θ/360 જવાબ આવશે। ત્યાર પછી વિભાગ બી છે તમારો। આપણે હવે જોઈએ સોલ્યુશન વિભાગ ડીનું, જેમાં 45 નંબરના દાખલાનો જવાબ 65.6 આવશે। 46 નંબરમાં સંભાવનામાં લાલ હોય તો તેનો 5/17 જવાબ આવે, સફેદ હોય તો 8/17 આવે, લીલી ન હોય તો 12/17 તેનો જવાબ આવશે। બધા વર્તુળો એકરૂપ, ચોરસ, સમૃદ્ધ, ત્રિકોણ બધા સમદ્વિ બાજુ, કાટકોણ ત્રિકોણ એકરૂપ જવાબ આવશે। લાસ્ટમાં તમારી છેલ્લી સંભાવના જોઈ લઈએ આપણે કે પાસાને એકવાર ઉછાળવામાં આવે તો અવિભાજ્ય સંખ્યા મળે તો 3/6 લખો તોય સાચો અને 1/2 લખો તોય તમારો જવાબ સાચો। 2 અને 6ની વચ્ચેની સંખ્યા મળે તો તેમાં પણ 1/2 અથવા 3/6। છેદ ઉડાડે નહીં લખ્યો તો તમારો જવાબ સાચો। અયુગ્મ સંખ્યા મળે તો પણ એ જવાબ આવશે। 7 મળે તેની સંભાવના 0। પત્તાવાળી સંભાવના હતી તો લાલ રંગનો રાજા 2/52 જવાબ આવે। લાલનો ગુલામ તો 1/52 જવાબ આવશે। કાળીનું પત્તું 13/52 લખ્યું છે તોય સાચું અને છેદ ઉડાડીને 1/4 કર્યું છે તોય સાચું। છેલ્લું મુખમુદ્રાવાળું પત્તાની સંભાવના 12/52। તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો કે તેમને પણ પોતાનું સોલ્યુશન મેળવી લે। થેન્ક યુ।